અમદાવાદમાં નશાની હાલતમાં પોલીસકર્મી ઝડપાયા છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નશાની હાલતમાં પોલીસકર્મી જોવા મળ્યા હતા। મેઘાણીનગરમાં પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયા છે। શાહીબાગ હેડક્વાર્ટરમાં એલઆરડી તરીકે આ પોલીસકર્મી ફરજ બજાવે છે, ત્યારે દારૂ પીધેલી હાલતમાં મહિલાની છેડતી આ પોલીસકર્મીઓએ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અક્ષય ડોડિયા અને રોહિત પરમાર નામના પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયા છે। અમદાવાદના મેઘાણીનગરનો આ બનાવ છે, જ્યાં મેઘાણીનગરમાં પોલીસ કર્મીઓ નશાની હાલતમાં ઝડપાયા છે। શાહીબાગ હેડક્વાર્ટરમાં આ પોલીસકર્મીઓ એલઆરડી તરીકે ફરજ બજાવે છે, ત્યારે દારૂ પીધેલી હાલતમાં આ બંને પોલીસકર્મીઓએ મહિલાની છેડતી પણ કરી હોવાના આક્ષેપ લાગ્યા છે। તો અક્ષય ડોડિયા અને રોહિત પરમાર પર આ આક્ષેપ લાગ્યા છે। અક્ષય ડોડિયા અને રોહિત પરમાર નામના પોલીસકર્મી અમદાવાદના મેઘાણીનગરમાં નશાની હાલતમાં જોવા મળ્યા હતા। નશાની હાલતમાં આ બંને પોલીસકર્મી ઝડપાયા છે। આ બંને પોલીસકર્મી શાહીબાગ હેડક્વાર્ટરમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ બંને પોલીસકર્મીઓએ દારૂ પીધેલી હાલતમાં મહિલાની છેડતી પણ કરી હોવાના આક્ષેપ આ બંને પોલીસકર્મી પર લાગ્યા છે। શાહીબાગ હેડક્વાર્ટરમાં અક્ષય ડોડિયા તેમજ રોહિત પરમાર ફરજ બજાવે છે। મેઘાણીનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં અમદાવાદમાં મેઘાણીનગરમાં આ બંને પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયા છે।